Hello everyone, myself Jagdish Bhakhar, Mechanical Engineering Department, Dr. Subhas Technical Campus, જુનાગઢ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સબ્જેક્ટની અંદર આપણે યુનિટ નંબર 2 જોઈએ છીએ કે જે હ્યુમન નીડ્સ, રિલેશન્સ એન્ડ વેલ્યુઝ આ ચેપ્ટર છે. હવે આની અંદર આપણે આગળ 2 લેક્ચર જોયા, આજે થર્ડ લેક્ચર જોવાના છીએ કે જેની અંદર આપણે એપ્રિસિએટ વેલ્યુઝ એન્ડ એથિક્સ ઇન રિલેશનશિપ આ ટોપિક ઉપર અભ્યાસ કરવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે નીડ ઓફ હ્યુમન રિલેશન્સ અને હ્યુમન વેલ્યુઝ ઇન ઇન્ડસ્ટ્રી આ ટોપિક ઉપર ચર્ચા કરીએ. ડેવલપિંગ ઇફેક્ટિવ હ્યુમન રિલેશન skills is crucial to establishing and maintaining productive business relationships. એટલે કોઈ પણ બિઝનેસની આપણે વાત કરતા હોઈએ અને ખાસ કરીને એ જે બિઝનેસ રિલેશનશિપ્સ છે, એટલે કે જે તે ઓર્ગેનાઇઝેશન અથવા તો કંપની કોઈ બીજી કંપની સાથે અથવા તો કસ્ટમર સાથે જે એના રિલેશન્સ છે એ ઇફેક્ટિવ રિલેશન બનાવવા અને એને મેન્ટેન કરવા એ ખૂબ જ એક સ્કિલ માગી લે તેવી વાત છે. એટલે એની અંદર હ્યુમન રિલેશન સ્કિલ હોવી ખૂબ જરૂરી છે અને એ ઇફેક્ટિવ હોવી જોઈએ. ગુડ કોમ્યુનિકેશન એન્ડ અટેન્શન ફ્રોમ મેનેજર્સ ટિપિકલી લીડ ટુ ઇન્ક્રીઝ લેવલ્સ ઓફ પ્રોડક્ટિવિટી એન્ડ જોબ સેટિસ્ફેક્શન. એટલે સારું કોમ્યુનિકેશન સ્કિલ હોય અને એટેન્શન પાવર સારો હોય તો જે તે મેનેજર છે એ એક સારી પ્રોડક્ટિવિટી અને સારું સંતોષકારક કામ છે એ આપી શકશે. હ્યુમન રિલેશન્સ સ્કિલ્સ મેક વર્કિંગ ઇન ગ્રુપ્સ એન્ડ ટીમ્સ પોસિબલ. એટલે કે ગ્રુપની અંદર અથવા તો ટીમની અંદર સારી રીતે કામ કરવા માટે આ જે હ્યુમન રિલેશન્સની જે સ્કિલ છે એ ખૂબ જ જરૂરી છે. એટલે આ જે સ્કિલ્સ છે એ બધી સ્કિલ્સ હોવાથી ઓવરઓલ સંબંધો સારા થાય છે અને સાથે સાથે એ સંબંધોના સારા થવાને લીધે જે બિહેવિયરલ ચેન્જીસ છે એ પણ સારી રીતે ચેન્જીસ કરી શકાય છે. હ્યુમન રિલેશન્સ ઇઝ ધ પ્રોસેસ ઓફ ટ્રેનિંગ એમ્પ્લોઈઝ, એડ્રેસિંગ ધેર નીડ્સ, ફોસ્ટરિંગ અ વર્કપ્લેસ કલ્ચર એન્ડ રિઝોલ્વિંગ કન્ફ્લિક્ટ્સ બિટવીન ડિફરન્ટ એમ્પ્લોઈઝ ઓર બિટવીન એમ્પ્લોઈઝ એન્ડ મેનેજમેન્ટ. એટલે જે સારા હ્યુમન રિલેશન્સ છે એ એક એવી પ્રોસેસ છે કે જેની અંદર જે તે કર્મચારીઓ છે એને ટ્રેનિંગ આપવામાં આવે છે, તેની જે જરૂરિયાતો છે એ પૂરી કરવામાં આવે છે અથવા તો ફેસિલિટીઝ છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે. જે વર્કપ્લેસનું કલ્ચર છે, જે રીતે કામ કરવાની ઢબ છે, જે કામ કરવાની આખી એક સંસ્કૃતિ છે, એ આખો વર્કપ્લેસનું જે એન્વાયરમેન્ટ છે તેને સારું બનાવવાના પ્રયત્નો થાય છે એની અંદર. અને જે એકબીજા વિવાદો હોય છે, કન્ફ્લિક્ટ્સ, તો એ જે કન્ફ્લિક્ટ છે એ કાં તો અંદરો-અંદર કર્મચારીઓ વચ્ચે હોય અથવા તો કર્મચારી અને મેનેજમેન્ટ વચ્ચે હોય. તો આ જે કન્ફ્લિક્ટ્સ છે તે ઓછા કરવા અથવા તો નાબૂદ કરવાનું જે કામ છે એ હ્યુમન રિલેશન્સના આધારે સારી રીતે થઈ શકે છે. હ્યુમન રિલેશન્સ સ્કિલ્સ, મેનેજમેન્ટ સ્કિલ્સ, ફેસિલિટીંગ effective interaction with personnel. These skills include leadership, communication, decision making, negotiations, counseling and conceptual skills. એટલે જો હ્યુમન રિલેશન્સ સ્કિલ છે એની અંદર કેટલી બધી સ્કિલ્સ આવે છે અને બધીનું પોતપોતાનું કંઈક મહત્ત્વ છે. જે મેનેજમેન્ટની જે સ્કિલ છે એ આની અંદર જ આવે છે આમ તો. અને એ સારામાં સારું કઈ રીતે ઇન્ટરેક્શન થઈ શકે કોઈ વ્યક્તિ સાથે અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે અથવા તો કોઈ કંપની સાથે, તો જે ઇફેક્ટિવ ઇન્ટરેક્શન છે એ કોઈ અન્ય વ્યક્તિ સાથે અથવા તો અન્ય માળખા સાથે થાય એના માટે જે સ્કિલ મેનેજમેન્ટ છે એ કરવામાં આવતું હોય છે. આવી જે સ્કિલ્સ છે તેની અંદર આપણે જોયું કે ભાઈ નેતૃત્વની સ્કિલ, લીડરશિપ જેને આપણે કહીએ છીએ, તો સારી લીડરશિપ હશે તો એને અંડરમાં જેટલા લોકો કામ કરતા હશે તે બધા કેળવાશે અને સારું કામ આપી શકશે. સારી રીતે કમ્યુનિકેશન કરવું, કમ્યુનિકેશન આપણને ખ્યાલ છે કે ભાઈ કમ્યુનિકેશન કરવા માટેના ઘણા બધા રસ્તાઓ છે.
બોલીને કમ્યુનિકેશન કરી શકાય, લખીને કમ્યુનિકેશન કરી શકાય, બરાબર. રૂબરૂ વાતચીત કરીને, ફોનની અંદર વાતચીત કરીને, લખવાની અંદર વાત કરીએ તો ઈમેલ્સ કરીને અથવા તો લેટર લખીને, ફિઝિકલી અને વર્ચ્યુઅલી આ બધી જ રીતે ટૂંકમાં કમ્યુનિકેશન છે એ થઈ શકે છે. ત્યાર પછી ડિસિઝન મેકિંગ, એટલે કે સારા નિર્ણય લેવાની જે ક્ષમતા છે એ ડિસિઝન મેકિંગ થશે. આ પણ ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે, આપણે એવું કહી શકીએ. નેગોશિએશન એટલે વાટાઘાટો અથવા તો કોલ કરાર એમ. કોઈ સાથે કંઈ વાતચીત કરવાની છે અથવા તો વ્યવહાર કરવાનો છે, વેચાણ કરવાનું છે, તો એના માટે આ શબ્દ છે એ વપરાય છે. ત્યાર પછી કાઉન્સિલિંગ. કાઉન્સિલિંગ એટલે જે તે વ્યક્તિ અથવા તો સંસ્થાના કોઈ મેમ્બર હોય એને કાઉન્સિલિંગ કરવું, મતલબ એને સમજાવવું, એક જાતનું માહિતીગાર કરવો. અને કન્સેપ્ચ્યુઅલ સ્કિલ્સ એટલે બધી જે સોફ્ટ સ્કિલ છે, કઈ રીતે બેસવું, કઈ રીતે હાલવું ચાલવું, અથવા તો કયા માહોલમાં કેવી રીતના કપડાં પહેરવા, આપણા જે જેસ્ચર્સ અને પોસ્ચર્સ છે, એ બધી જ બાબતો છે એ કન્સેપ્ચ્યુઅલ સ્કિલ્સની અંદર આવતી હોય છે. હ્યુમન રિલેશન્સ ઇઝ ધ સ્કિલ or ability to work effectively through and with other people. એટલે આમ તો આપણે આગળ જોયું કે ભાઈ જે હ્યુમન રિલેશન્સની જે સ્કિલ છે એ એક પ્રકારની આવડત છે એમ, કે જે સારી રીતે કામ કરી શકાય માણસ દ્વારા અને માણસથી. વ્યક્તિ જ્યારે એકબીજા સાથે વાતચીત કરે છે ત્યારે આપણને હ્યુમન રિલેશન સ્કિલ છે એની જરૂર પડે, એ ધ્યાનમાં આવે. Organizations must monitor and maintain the relationships among its members to succeed. એટલે જે તે સંસ્થા અથવા તો કોઈ કંપની છે તો એ હંમેશા આના માટે વિચારતી હોય છે અથવા તો આના માટે પગલાઓ લેતી હોય છે કે જેથી કરીને તેની અંદર જે એમ્પ્લોઈઝ કામ કરે છે અને તેની અંદર જેટલા લોકો જોડાયેલા છે એ એકબીજા સાથે સારી રીતે આ સ્કિલ્સ છે એ ડેવલપ કરે અને સારા રિલેશન એ જાળવી રાખે, કે જેથી કરીને વ્યક્તિગત સફળતાઓ પણ મળે અને ઓર્ગેનાઇઝેશનને પણ સફળતાઓ મળે. હ્યુમન રિલેશન્સ ઇન્ક્લુડ અન્ડરસ્ટેન્ડિંગ પીપલ્સ નીડ, વીકનેસીસ, ટેલેન્ટ્સ એન્ડ એબિલિટીઝ. એટલે આની અંદર લોકોની જરૂરિયાત શું છે એ વાત પણ આવશે, લોકોની વીકનેસીસ શું છે એ વસ્તુ પણ છે એને આની અંદર ધ્યાનમાં લેવી પડશે. એ સિવાય એની એબિલિટીઝ એટલે કે એની આવડતો અને એના ટેલેન્ટ્સ, કોઈ પર્ટિક્યુલર એક કામ માટે અથવા તો એને કોઈ શોખ હોય અથવા તો એને પોતાને કંઈક અલગથી વધારે કંઈ ફાવતું હોય તો એના માટે આપણે એવું કહી શકીએ કે એની અંદર ટેલેન્ટ છે, ક્રિએટિવિટી છે. તો આ બધી જ વસ્તુઓ છે એ હ્યુમન રિલેશન્સમાં આવે છે. હાઉ પીપલ વર્ક ટુગેધર ઇન ગ્રુપ્સ સેટિસ્ફાઈંગ બોથ ઇન્ડિવિજ્યુઅલ નીડ્સ એન્ડ ગ્રુપ ઓબ્જેક્ટિવ્સ. એટલે હ્યુમન રિલેશનની અંદર આ પણ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે લોકો છે એ ગ્રુપની અંદર કઈ રીતે કામ કરે છે અને કેવી રીતે પોતાના અને જે ગ્રુપ છે એના હેતુઓને સિદ્ધ કરે છે. એટલે ઓવરઓલ વાત કરીએ તો જે માનવ સંબંધો અને જે ગ્રુપ છે એનું બિહેવિયર સામાન્ય રીતે એની અંદર પ્રામાણિકતા, વફાદારી, માનવ મૂલ્યોનું જતન, વ્યક્તિની શ્રેષ્ઠતમ ક્ષમતાઓ વગેરેનો ઉપયોગ અને અન્યના હેતુનું રક્ષણ થાય, મૂલ્ય વૃદ્ધિ થાય અને એની સામે જે મૂલ્ય વૃદ્ધિ છે એના સમપ્રમાણમાં હિસ્સેદારી મળે, પછી એ પ્રમાણે એક પ્રકારનું જે વળતર છે એ પ્રોપર વેમાં મળે વગેરે બાબતો છે એ ઈચ્છનીય છે. અને આ બધી જ બાબતોને આગળ આપણે આમ તો ચર્ચા કરી, હ્યુમન વેલ્યુની અંદર આ બધી બાબતો છે એ આવે છે. એટલે કોઈ પણ ગ્રુપ છે એની અંદર કામ થતું હોય તો એની અંદર જેટલા લોકો પ્રવૃત્ત છે એવા બધા જ કર્મચારીઓમાં અલગ અલગ પ્રકારના માનવ મૂલ્યો છે એ ડેવલપ થાય છે અને એનું જતન થાય એવા પ્રયત્નો પણ ઈચ્છનીય ગણાય છે એમ. હવે ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ. કનેક્શન બિટવીન ટુ ઓર મોર પીપલ
ગ્રુપ ઓફ પીપલ, ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ કન્ટ્રીઝ. એટલે હ્યુમન રિલેશનની વધારે સરળતા માટે બીજી વ્યાખ્યાઓ આપેલી છે એમ કે બે અથવા બે કરતાં વધારે લોકો જ્યારે જોડાય છે ત્યારે જનરલી ગ્રુપ બને છે, અથવા તો આજે ગ્રુપ બને છે એક કરતાં વધારે ગ્રુપ, તો ત્યારે કોઈ ઓર્ગેનાઇઝેશન્સ બને છે. અને આવી જે ઓર્ગેનાઇઝેશન્સ હોય એ એક અથવા તો બીજા દેશો મળીને પણ બનાવતા હોય છે. આપણે કદાચ નામ સાંભળ્યું હશે WHO, ત્યાર પછી UN, યુનાઇટેડ નેશન્સ. તો આ બધી જે સંસ્થાઓ છે એ કોઈ એક દેશથી બનતી નથી, અલગ અલગ ઘણા બધા દેશ છે ભેગા થઈ અને આવી સંસ્થાઓ છે બનાવતા હોય છે અને લોકોના વેલફેર માટે, લોકોના કલ્યાણ માટે સારા કામો છે એ કરતી હોય છે. બીઈંગ ટુગેધર વિથ અધર પીપલ એન્ડ ઇન્ટરેક્ટિંગ વિથ ધેમ. લોકો સાથે મળીને, લોકોથી, લોકો વડે હ્યુમન રિલેશન્સ છે એ બનતા હોય છે. તેની અંદર ઇમ્પોર્ટન્ટ શું છે? લવ, અન્ડરસ્ટેન્ડિંગ, કમ્યુનિકેશન, ટ્રસ્ટ, કેર, પોલાઇટનેસ એન્ડ ગુડ બિહેવિયર. હવે સ્વાભાવિક છે કે આ બધું હશે તો જ સારા રિલેશન્સ છે એ થઈ શકશે. અંદરો અંદર પ્રેમ ભાવ હોય, એકબીજાને સમજતા હોય, અન્ડરસ્ટેન્ડિંગ હોય, સારી રીતે કમ્યુનિકેશન હોય, ટ્રસ્ટ એટલે વિશ્વાસ હોય, કેર એટલે કે એકબીજાની કાળજી હોય, પોલાઇટનેસ એટલે કે સામેવાળાને ખોટું ના લાગે અને તેનું મન દુભાય નહીં એવી રીતનો જે એક વ્યવહાર છે એને આપણે પોલાઇટનેસ કહીએ છીએ. અને સારું બિહેવિયર એમ. એટલે આ બધી જે વસ્તુઓ છે એ જનરલી ક્યાં હોય તો કે લવિંગ એન્ડ ક્લોઝ રિલેશન્સ છે એ ક્યાં હોય? જનરલી ફેમિલીઝની અંદર હોય. ફેમિલીની અંદર પણ હ્યુમન રિલેશન્સ છે એ એટલું જ ભાગ ભજવે છે. ફ્રેન્ડલી રિલેશન હોય તો ત્યાં ફ્રેન્ડશિપ હોય. પોલાઇટ એન્ડ ફ્રેન્ડલી રિલેશન્સ ક્યાં હોય તો કે કલીગ્સની અંદર હોય. ત્યાં આપણે પોલાઇટનેસ દાખવવી પડે છે. કલીગ્સ એટલે સહકર્મચારીઓ, સાથે જે કામ કરતા હોય એ. પ્રોફેશનલ રિલેશનશિપ તો એ ક્યાં જોવા મળે તો કે એટ વર્ક, બિટવીન કલીગ્સ, બિટવીન કેર ગીવર એન્ડ ક્લાયન્ટ. એટલે જ્યારે કોઈ બિઝનેસની વાત થતી હોય અથવા તો ઓફિસ વર્કની વાત થતી હોય તો એવા માહોલમાં પ્રોફેશનલ રિલેશન રાખવા જરૂરી હોય છે. તો એ જનરલી જે સહકર્મચારીઓ હોય ત્યાં જોવા મળે, અથવા તો ક્લાયન્ટ અને વેન્ડરની જ્યારે વાત થતી હોય ત્યાં જોવા મળે. ત્યાર પછી છે ડિપ્લોમેટિક રિલેશનશિપ. ડિપ્લોમેટિક રિલેશનશિપ છે એ ક્યાં જોવા મળે તો કે બિટવીન ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ કન્ટ્રીઝ. એટલે કે જ્યારે બહુ મોટા પાયા ઉપર આપણે વાત કરતા હોઈએ, એમાં લાખો કરોડો લોકોની જ્યારે વાત થતી હોય અને એના લીડર તરીકે કોઈ 2-5 વ્યક્તિ મળી અને જ્યારે આ રીતે રિલેશન બિલ્ડઅપ કરતા હોય તો એવા કેસમાં એને ડિપ્લોમેટિક રિલેશન્સ છે એ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણા વડાપ્રધાનજી છે નરેન્દ્ર મોદીજી, તો એ કોઈ બીજા દેશના વડાપ્રધાન સાથે મળતા હોય તો એ વ્યક્તિગત ના મળતા હોય, એ પોતાના દેશને રિપ્રેઝન્ટ કરતા હોય. એટલે એમાં જે કાંઈ પણ વાતો થાય, એમાં જે કાંઈ પણ કરાર કરવામાં આવે, જે કાંઈ પણ MOUs કરવામાં આવે અથવા તો કાંઈ કોન્ટ્રાક્ટ કરવામાં આવે તો એ આખા દેશ માટે અને બધા જ માટે ટૂંકમાં ધ્યાનમાં લેવાય છે. તો આ પ્રકારના જે રિલેશન્સ છે એ ડિપ્લોમેટિક રિલેશન્સ કહેવાય છે. એટલે અલ્ટિમેટલી અહીંયા આપણે જે રિલેશન્સ છે, હ્યુમન રિલેશન્સ, એ કેટલા પ્રકારના હોય એ આપણે સમજ્યા કે જેની અંદર એક ફેમિલી રિલેશન થયું, એક ફ્રેન્ડશિપ રિલેશન થયું, એક કલીગ્સનું રિલેશનશિપ થયું, ત્યાર પછી એક પ્રોફેશનલ થયું અને એક ડિપ્લોમેટિક રિલેશન્સ થયું. એટલે લાસ્ટમાં જો એક સરસ સેન્ટેન્સ છે, ગુડ બિહેવિયર ફોર્મ્સ ધ બેઝિસ ફોર એવરી રિલેશન. હ્યુમન રિલેશન્સ અફેક્ટ્સ અવર સોશિયલ એન્ડ પ્રોફેશનલ લાઈફ. એટલે બધી જ જગ્યાએ આ વસ્તુ છે એ અફેક્ટ કરે છે, એની અસરો છે એ બધી જગ્યાએ થાય છે. પછી એ સોશિયલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ હોય, દરેક રિલેશનની અંદર સારું બિહેવિયર છે એ એક્સપેક્ટેડ છે. હવે ઇમ્પોર્ટન્સ ઓફ હ્યુમન રિલેશન્સ જોઈએ. હ્યુમન રિલેશન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ધ ડેવલપમેન્ટ એન્ડ લોંગ ટર્મ સસ્ટેનેબિલિટી ઓફ ઓર્ગેનાઇઝેશન ઇન ધ ફોલોઈંગ વેઝ. એટલે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ કંપની હોય, તો એનું જે ડેવલપમેન્ટ છે એ લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે હ્યુમન રિલેશન્સ છે એ
નીચેના પરિબળો ઉપર આધારિત છે એમ, અથવા તો નીચેની બાબતો છે એના ઉપર ભાર આપવા જેવો છે. પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ. પ્રોડક્ટિવિટી વિશે આપણે પહેલા ચેપ્ટરની અંદર ઘણી બધી વાતો કરી ગયા. એટલે જે ઉત્પાદકતા છે એ દરેક વ્યક્તિની હોઈ શકે, દરેક ડિપાર્ટમેન્ટની હોઈ શકે, દરેક સંસ્થાની હોઈ શકે અને દેશની પણ હોઈ શકે. તો એ જે પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ છે એના માટે હ્યુમન રિલેશન્સ છે એક સારું પરિબળ છે. ત્યાર પછી એમ્પ્લોય કમિટમેન્ટ, એટલે કે જે કર્મચારીઓ છે એનું કમિટમેન્ટ, એમ પોતે નક્કી કરેલી વાત અથવા તો પોતે આપેલો કોલ. સ્મૂથર ઓપરેશનલ પ્રોસેસ, એટલે જે કંઈ કામ કરવામાં આવે છે, નાની ઇન્ડસ્ટ્રી હોય અથવા કોઈ મોટી કંપની હોય અથવા તો કોઈ સંસ્થા હોય, એની અંદર જે કામ થઈ રહ્યું છે, જે કાંઈ પ્રોડક્ટ બનતી હશે અથવા તો જે કાંઈ પણ પ્રોસેસ થતી હશે, તો એ સ્મૂથ થાય અને એ જ એક્સપેક્ટેડ છે. ત્યાર પછી રિસોર્સ ઇન્ટિગ્રેશન. રિસોર્સ ઇન્ટિગ્રેશન એટલે જે કાંઈ પણ ઇનપુટ છે અથવા તો જે કાંઈ સાધન સામગ્રી છે કે જેને આપણે રિસોર્સ કહીએ છીએ, એની અંદર મેન, મશીન, મટીરિયલ, મની, આ બધું જ આવી જાય છે. તો એનું ઇન્ટિગ્રેશન પ્રોપર છે એના માટે પણ હ્યુમન રિલેશનશિપ છે એ ખૂબ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર ઇલેક્ટ્રિસિટી એ પણ એક રિસોર્સ ગણાય, પૈસા એ પણ એક રિસોર્સ ગણાય, મેન પાવર જે છે એ પણ એક રિસોર્સ ગણાય. તો એ બધાને જોડવાનું કામ છે એ અલ્ટિમેટલી હ્યુમન રિલેશન જ કરશે. જે તે ડિપાર્ટમેન્ટના મેનેજર્સ અથવા તો હેડ એ એકબીજા સાથે જોડાયેલા હશે તો જ રિસોર્સનું ઇન્ટિગ્રેશન છે એ પ્રોપર થઈ શકશે. ત્યાર પછી ઇફેક્ટિવ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ, એટલે સંચાલન કરવું, બરાબર, એ પણ એક હ્યુમન રિલેશનની જ બાબત છે અને એ ઇફેક્ટિવલી થઈ શકે એના માટે હ્યુમન રિલેશન છે એ ખૂબ જરૂરી હોય છે. ઇમ્પોર્ટન્સ ઓફ હ્યુમન રિલેશન્સ ઇન ડિફરન્ટ રોલ્સ. હવે આગળ આપણે જે જોયું એ પર્ટિક્યુલર ઓવરઓલ આપણે જનરલ જોયું. હવે પર્ટિક્યુલર એક મેનેજર હોય અથવા તો કોઈ એન્ટરપ્રિન્યોર હોય અથવા કોઈ કર્મચારી હોય તો એના માટે હ્યુમન રિલેશન કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે એ જોઈએ. મેનેજરની વાત કરીએ તો એની અંદર રિટેન એમ્પ્લોઈઝ લોંગર, બી મોર પ્રોડક્ટિવ એન્ડ પ્રોવાઈડ એમ્પ્લોઈઝ વિથ અન એન્જોયેબલ એન્વાયરમેન્ટ. એટલે જે મેનેજર છે એના માટે રિલેશન શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો કે એ જો હ્યુમન રિલેશન્સની વેલ્યુ સમજતો હશે અને વ્યવસ્થિત રીતે હ્યુમન રિલેશન્સ જાળવતો હશે તો એ જે એની અંડરમાં જેટલા લોકો કામ કરે છે કે જેટલા કર્મચારીઓ કામ કરે છે એને એની સાથે લાંબો સમય સુધી રહી શકશે અથવા તો એને લાંબા સમય સુધી એની પાસેથી સારું કામ કરાવી શકશે. વધારે પોતે પ્રોડક્ટિવ થશે, એટલે કે પોતાની ઉત્પાદકતા કઈ રીતે વધે એ હંમેશા એના ઉપર ધ્યાન રાખશે. પ્રોવાઈડ એમ્પ્લોઈઝ વિથ અન એન્જોયેબલ એન્વાયરમેન્ટ, એટલે કર્મચારીઓને કામ કરવાની મજા આવે અને સારી રીતે વધારે કાર્યક્ષમતાથી એ આઉટપુટ પોતાનું આપે એવું એન્વાયરમેન્ટ ઊભું કરવા માટે એ તત્પર રહેશે. ત્યાર પછી એન્ટરપ્રિન્યોરની વાત કરીએ તો એન્ટરપ્રિન્યોર છે એના માટે હ્યુમન રિલેશન્સ શા માટે જરૂરી છે અથવા તો તેનું ઇમ્પોર્ટન્સ શું? તો કે ઇફેક્ટિવલી વર્ક વિથ કસ્ટમર્સ, સપ્લાયર્સ એન્ડ એમ્પ્લોઈઝ, ફૂલફિલ ધેર નીડ્સ એન્ડ ઓપરેટ ધ બિઝનેસ સક્સેસફુલી. એટલે પોતે એન્ટરપ્રિન્યોર છે એ જે કાંઈ બિઝનેસ કરે છે તો એની સાથે કસ્ટમર જોડાયેલા હશે, વેન્ડર સપ્લાયર જોડાયેલા હશે અને કર્મચારીઓ પણ કદાચ જોડાયેલા હશે. તો એ એન્ટરપ્રિન્યોર છે એ બધા સાથે સારી રીતે કામ કરી શકશે અને પોતાની જરૂરિયાતો પૂરી કરી શકશે, સાથે સાથે બીજા લોકોની જરૂરિયાતો પણ પૂરી કરી શકશે અને જે પોતાનો બિઝનેસ છે એ સારી રીતે ચલાવી શકશે જો પોતે હ્યુમન રિલેશન્સને મહત્ત્વ આપતો હશે તો. એમ્પ્લોય માટે કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે? તો કે એન્હેન્સ કરિયર ડેવલપમેન્ટ એન્ડ ઓવરઓલ પરફોર્મન્સ. એટલે જો હ્યુમન રિલેશન્સની વેલ્યુ જે તે કર્મચારી સમજતો હશે તો એ પોતાનું એક સારું કરિયર છે એ આગળ લઈ જઈ શકશે, બરાબર, અને જે પોતાનું પરફોર્મન્સ છે એ પણ દિવસે દિવસે એ સુધારી શકશે. એટલે આવી રીતે હ્યુમન રિલેશન્સ છે એ અલગ અલગ રોલ માટે પણ
એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. હવે ચર્ચા કરીએ ઇન્ટર ડિપાર્ટમેન્ટ એન્ડ ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટ. આ બે શબ્દો છે એક સરખા જેવા લાગે છે, પણ બંનેની અંદર એક ડિફરન્સ છે, ઇન્ટર ડિપાર્ટમેન્ટ અને ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટ. પહેલાં જોઈએ ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટ. ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટલ interactions occurs within the same department, such as a conversation between a sales manager and a member of the sales team. એટલે ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટલ છે એનો મતલબ થાય કે એક જ ડિપાર્ટમેન્ટની અંદરનું જે કમ્યુનિકેશન કરવામાં આવે છે એ. હવે આપણે કોઈ એક ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો માનો કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે સેલ્સ મેનેજર અને સેલ્સ ટીમનું. તો જે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે એની અંદર એક ટીમ હશે સેલ્સ માટેની. તો એ સેલ્સ મેનેજર અને એની ટીમ સાથે જે કાંઈ ઇન્ટરેક્શન થાય છે એને કહેવાય ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટલ ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે એક જાતનું કોમ્યુનિકેશન અથવા તો વાતચીત. Interdepartmental interactions occurs between members of different departments, such as a conversation between a programmer and a marketing manager. એટલે ઇન્ટરડિપાર્ટમેન્ટલ છે એ પોતાના ડિપાર્ટમેન્ટ સિવાય બીજા કોઈ ડિપાર્ટમેન્ટ સાથે જ્યારે વાતચીત કરવાની હોય તો એના માટે શબ્દ યુઝ થાય છે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ઇન્ટરેક્શન. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે આપણને કે એક પ્રોગ્રામર અને એક માર્કેટિંગ મેનેજર વચ્ચે જે કંઈ વાતચીત થાય છે એ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ છે. કેમ કે પ્રોગ્રામર છે એનો ડિપાર્ટમેન્ટ આખો અલગ થઈ જાય છે, બરાબર. એ મે બી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અંદર આવતું હોય, અને માર્કેટિંગ મેનેજર છે એ પોતે એક આખું અલગ ડિપાર્ટમેન્ટ છે. એટલે અલ્ટિમેટલી જે કંઈ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ અને ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટલ છે એ હ્યુમન રિલેશન સાથે જોડાયેલી બાબત છે. Effective management of inter-departmental communication can solve many common problems. એટલે જો ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ એટલે એકબીજા ડિપાર્ટમેન્ટ સાથેની કમ્યુનિકેશનની વાતો. તો જો સારું મેનેજમેન્ટ હોય, જો ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ કમ્યુનિકેશન સારું હોય તો જે તે ઇન્ડસ્ટ્રી અથવા તો ઓર્ગેનાઇઝેશનની અંદર ઘણા બધા પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ શકે જો એકબીજા ડિપાર્ટમેન્ટ વચ્ચે સારા વ્યવહાર અને સારી રીતની કમ્યુનિકેશનની એક લિંક જોડાયેલી હોય ત્યારે. ધ પ્રિફિક્સ ઇન્ટ્રા મીન્સ વિધિન. હવે અહીંયા શબ્દો છૂટા પાડી અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઇન્ટ્રા એટલે વિધિન. સો ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટલ કમ્યુનિકેશન આર ધોઝ ધેટ અકર વિધિન અ ડિપાર્ટમેન્ટ. એટલે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે ઇન્ટ્રાનો મતલબ થાય પોતાની અંદરનું જ અથવા તો પોતાની આસપાસનું જ. ઇન મેની કંપનીઝ મોસ્ટ એમ્પ્લોઈઝ હેવ ફ્યુ કન્વર્ઝેશન્સ આઉટસાઇડ ઓફ ધેર ઓન ડિપાર્ટમેન્ટ. એટલે ઘણી બધી ઇન્ડસ્ટ્રીની અંદર આવો માહોલ ઊભો કરવામાં આવતો હોય છે અને એની પાછળના ઘણા બધા ફાયદાઓ પણ હોય છે, એ આપણે પછી ડિસ્કસ કરીએ. પણ જે એમ્પ્લોઈઝ છે એ પોતાના જ ડિપાર્ટમેન્ટની અંદર જ ખાલી કન્વર્ઝેશન કરી શકે છે, બહાર બીજા કોઈ ડિપાર્ટમેન્ટ સાથે જનરલી કન્વર્ઝેશન છે ઓછું રાખતા હોય છે. ધ પ્રિફિક્સ ઇન્ટર મીન્સ બિટવીન. સો ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કમ્યુનિકેશન આર ધોઝ ધેટ અકર બિટવીન ડિપાર્ટમેન્ટ્સ. એટલે ઇન્ટર એટલે પોતાની અંદરનું જ, ઇન્ટર એટલે એકબીજા સાથેનું. હવે વન વે ટુ રિઝોલ્વ બોટલનેક ઇન company's operation is to graph the interdepartmental and intra-departmental communications. હવે જે બોટલનેક શબ્દ છે એ સમજી લઈએ પહેલાં. બોટલનેક એટલે એનું ગુજરાતી થાય ભરાવો થવો અથવા તો સંગ્રહ થવો. હવે જ્યારે કોઈ કંપની કોઈ વસ્તુ બનાવે છે, કોઈ પ્રોડક્ટ બનાવે છે, તો એ પ્રોડક્ટ બનાવતી વખતે એ પ્રોડક્ટમાં ઘણા બધા ઓપરેશન્સ કરવાના હોય અથવા તો એ પ્રોડક્ટમાં એસેમ્બલી કરવાની હોય એકબીજા પાર્ટની. તો આવે વખતે જ્યારે પ્રોડક્શનની આખી ચેનલ છે ત્યાં એ સિવાય જ્યારે ક્વોલિટી ઇન્સ્પેક્શન કરવાનું હોય અથવા તો જે પ્રોડક્ટ બને છે એનું ટેસ્ટિંગ કરવાનું હોય, તો એવા અલગ અલગ સ્ટેશન્સ ઉપર પ્રોડક્ટ છે એનો જો ભરાવો થતો હોય તો એને બોટલનેક્સ કહેવાય. આ થઈ પ્રોડક્ટની વાત.
આવી રીતે ઘણી વખત ઘણા ઇસ્યુ ઊભા થતા હોય કંપનીની અંદર. તો આવા જે ઇસ્યુઝ છે એ ઇસ્યુઝને પણ બોટલનેક કહી શકાય. એટલે જે કંઈ આવા ભરાવો થઈ જતો હોય અથવા સંગ્રહ થઈ જતો હોય, આવા જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમનું જો સારી રીતે આપણે રિઝોલ્વ કરવા હોય તો એના માટે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ અને ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટલ કમ્યુનિકેશન છે એ ખૂબ જરૂરી છે. અને બંને એક સાથે અને સરખી રીતે હોય કમ્યુનિકેશન એ ખૂબ જરૂરી છે. ઇન્ટર ડિપાર્ટમેન્ટ અને ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટ વિશે થોડી વધુ માહિતી મેળવીએ. મોટા ધંધાકીય જે એકમો છે એમાં અસંખ્ય કર્મચારીઓ રેગ્યુલર રીતે ઓફિસમાં કલાકો છે એ કામ કરતા હોય છે અને એકબીજા સાથે ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ સંપર્કમાં હોય છે અને એવી રીતે બધા કામ કરતા હોય છે. તો આવી જે અલગ અલગ પ્રકારના જે કર્મચારીઓના જે આંતર સંબંધો છે એને આપણે જો અલગ અલગ કેટેગરીમાં વહેંચીએ તો એની અંદર સુપેરિયર્સ એટલે કે અધિકારી, સબઓર્ડિનેટ્સ એટલે કે મદદનીશ અને પિયર્સ એટલે કે સહકાર્યકર, આવા એક વૈધિક જે સંબંધો છે એટલે કે ફોર્મલ રિલેશન્સ એની અંદર આપણે એક કેટેગરી કહી શકીએ. આની અંદર એક ઉદાહરણ તરીકે જોઈએ તો જે પ્રોડક્શન મેનેજર છે એ એક અધિકારી છે કે જેને આપણે સુપેરિયર કહીએ, જ્યારે તેમની નીચે કામ કરતા જે સુપરવાઇઝર છે એ મદદનીશ છે. મદદનીશ એટલે સબઓર્ડિનેટ. અને એક કરતાં વધુ સુપરવાઇઝરો હોય તો તેઓ સહકાર્યકર છે એટલે કે એકબીજાના પિયર્સ છે, અથવા તો એને આપણે બીજી ભાષામાં કહેવું હોય તો સબઓર્ડિનેટ્સ પણ કહી શકીએ. આ સિવાય બીજી કેટેગરીની વાત કરીએ તો એની અંદર કારીગરો એટલે કે ઓપરેટર્સ, સહાયક સ્ટાફ એટલે કે સપોર્ટ સ્ટાફ અને અધિકારી એટલે કે એક્ઝિક્યુટિવ, આ રીતે પણ એક બીજા ફોર્મલ સંબંધ છે એ આપણે કહી શકીએ કે જે બીજી કેટેગરી થશે. હવે આની અંદર એક ઉદાહરણ સમજીએ તો લેથ ઓપરેટર છે એ સપોઝ કોઈ કંપનીની અંદર એક લેથ મશીનમાં જે માણસ ઓપરેટ કરે છે લેથ મશીન એ કારીગર છે. મેન્ટેનન્સ સુપરવાઇઝર એ એક સહાયક કર્મચારી થશે, બરાબર. અને જે પ્રોડક્શન મેનેજર છે એ એક અધિકારી થશે. અને આવી જ રીતે એક જ સ્થળે કામ કરતા કર્મચારીઓ વચ્ચેના જે અવૈધિક સંબંધો છે, અવૈધિક એટલે ઇનફોર્મલ અને વૈધિક એટલે ફોર્મલ. તો જે આગળ આપણે જે બે કેટેગરીની વાત કરી એ ફોર્મલ રિલેશન્સ થયા, અને એ સિવાય જે આપણે વાત કરીએ છીએ એ થયું ઇનફોર્મલ રિલેશન્સ કે જે એક જ જગ્યાએ જે એમ્પ્લોઈઝ કામ કરે છે એની વચ્ચે સંબંધો હોઈ શકે. એક ઉદાહરણ લઈએ. જુદા જુદા વિભાગમાં કામ કરતા કર્મચારીઓ નિયમિત રીતે કંપનીની એક જ બસમાં જો મુસાફરી કરતા હોય, આ સિવાય જે બ્રેક હોય છે ચા નાસ્તાની અથવા તો લંચની જે બ્રેક હોય છે, તો એ બ્રેક દરમિયાન પણ એકબીજા સાથે સમય વિતાવતા હોય છે. અને કંપની દ્વારા જે કંઈ અલગ અલગ ફંક્શન્સ ગોઠવવામાં આવતા હોય છે અથવા તો કંઈ બીજા કાર્યક્રમો ગોઠવાતા હોય છે, તો એની અંદર પણ બધા એકબીજાને મળતા હોય છે. તો આ રીતે જે રિલેશન બને છે એને આપણે ઇનફોર્મલ રિલેશન છે એ કહી શકીએ છીએ. એટલે આમ એક જ કંપનીમાં કામ કરતા માનવ સાધનો એક સર્વસામાન્ય લાક્ષણિકતાથી જોડાતા હોય છે, અને તે છે માનવ તત્વ એટલે કે હ્યુમન એલિમેન્ટ. એટલે કંપનીમાં કાર્ય કરતા સામાન્ય કારીગરો કે ઊંચી સપાટીના મેનેજરો વાસ્તવમાં તો કંપનીના સર્વસામાન્ય ઉદ્દેશની પૂર્તિ થાય અને એના માટે જે કાંઈ પ્રવૃત્તિ કરવી પડે અને એના માટે જે કાંઈ માનવ સાધન છે તેને જોડવાનું કામ કરે છે. એટલે તેમનું જે આત્મગૌરવ છે એ જળવાય અને તેઓ સાથે જે કાંઈ એકબીજા સાથેના વ્યવહારો છે એ સારી રીતે થાય એ ઈચ્છનીય છે. એટલે આજે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ વ્યવહાર અને ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટલ વ્યવહારો છે એ પણ આની સાથે જ એક રિલેશન છે એ ધરાવે છે.
હવે આપણે બંનેનો જો ડિફરન્સની વાત કરીએ તો જે આંતર વિભાગીય છે, ઇન્ટર ડિપાર્ટમેન્ટલ એટલે આંતર વિભાગીય, અને ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટ છે, ઇન્ટ્રા એટલે એક જ વિભાગના હોય એવા. તો જે આંતર વિભાગીય છે એની અંદર કંપનીના અનેક વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ ક્રમિક રીતે સંકલિત થયેલા હોય છે. એક જ વિભાગની અંતિમ પેદાશ એટલે કે જે પ્રોડક્ટ છે એ પછીના વિભાગની ઇનપુટ બની જાય છે. એટલે જ્યારે કોઈ પ્રોડક્ટ બનાવવાની વાત હોય તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી પ્રોડક્ટ છે પાસ થતી હોય છે. શરૂઆતમાં સ્ટોરમાં રો મટીરિયલ હોય તો રો મટીરિયલ છે એને ક્વોલિટી કંટ્રોલવાળા ઇન્સ્પેક્શન કરે છે, અને ત્યાર પછી એ જે તે પ્રોડક્શન આગળનું સ્ટેશન હોય ત્યાં જાય છે. એમ એક પછી એક સ્ટેશનમાં જ્યારે પ્રોડક્ટ છે જાય છે ત્યારે એક ડિપાર્ટમેન્ટ માટે તે આઉટપુટ હોય અને બીજા ડિપાર્ટમેન્ટ માટે તે ઇનપુટ બની જાય છે. એટલે ત્યારે જે આંતર વિભાગીય વ્યવહારો છે એ આપણને આપણી સામે આવે છે. એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ કાર્યકારી વિભાગ, માની લો કે એક લેથ ડિપાર્ટમેન્ટ છે, અને સહાયક વિભાગ કે જેને આપણે પાવર હાઉસ અથવા મેન્ટેનન્સ વગેરે લઈ શકીએ. તો આ બંને વચ્ચેના જે વ્યવહારો છે એ સહકાર અને સંકલન બંનેમાં હોય એ અનિવાર્ય છે. ત્યાર પછી જે ઇનફોર્મલ રિલેશન્સ છે કંપનીના અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશનના, તો એની જે નીતિ નિયમો છે એને જાળવવા માટે ખાસ ધ્યાન રાખવા પડે એવા હોય છે. હવે ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટલની વાત કરીએ તો એક જ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ સહકાર્યકર તરીકે જોડાયેલા રહે છે. એક જ મોટું કામ અથવા જોબ અનેક કર્મચારીઓના સામૂહિક પ્રયત્નો દ્વારા પૂર્ણ થાય છે, અને વ્યક્તિગત વિચારસરણી અને ઉદ્દેશ્યોને બદલે જૂથ કાર્ય એટલે કે ગ્રુપ વર્ક અને જે ગ્રુપના એફર્ટ્સ છે એટલે કે પ્રયત્નો છે એને પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે આવું કરવાથી એકબીજાના પ્રયત્નો પૂરક બનતા સિનર્જી દ્વારા માનવ મૂલ્ય છે એનો લાભ મળે છે. એટલે જ્યારે એકબીજાના ઉપયોગી થાય છે, એકબીજા માટે પ્રયત્નો કરે છે, ત્યારે ઓટોમેટિક છે એ વેલ્યુ એડિશન થાય છે. એટલે મૂલ્ય વૃદ્ધિ થાય તો એ બધા માટે લાભદાયક છે. એટલે માનવ મૂલ્યો અને જે નીતિમત્તા આધારિત જે આંતરમાનવ સંબંધો છે એ વ્યક્તિગત કર્મચારીઓના સંતોષ માટે, કંપનીની બ્રાન્ડ ઇમેજ વધારવા માટે અને વ્યાપક રીતે આર્થિક અને સામાજિક ઉત્કર્ષમાં જો આવું વર્તન હોય તો હંમેશા એ લાભદાયી પુરવાર થાય છે.